કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા વર્ષ 2026-27 માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો અંદાજપત્ર આજે મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. 1115 કરોડનો ડ્રાફ્ટ અંદાજ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 6% વધાર્યો છે. આ બજેટમાં કરમસદ આણંદ શહેરના લોકો ઉપર કોઈ પણ પ્રકારની ટેક્સ વધારો કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત શહેરની જે મૂળભૂત સુવિધાઓ છે, રસ્તો, ગટર, પાણી, જે અનકવર્ડ એરિયા છે ડ્રેનેજના, વોટર ડિસ્ટ્રીબ્યુશનના, જ્યાં પ્રેશરના ઇસ્યુ છે ત્યાં નવી ટાંકીઓનું આયોજન, જ્યાં નવા જોડાયેલા જે ગામો છે, ગામડી, લાંબવેલ, જીટોડિયા, મોગરી, આ ગામોમાં નવા રસ્તાઓ, નવા ડ્રેનેજ લાઇન્સ, આ બધા કામો પણ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો માટે કમ્યુનિટી સ્પેસ, જ્યાં લોકો સાંજે આવી શકે, સવારે ફરી શકે, આવા કમ્યુનિટી સ્પેસીસ પણ કોર્પોરેશન તરફથી, મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી પ્રપોઝ કરવામાં, આ ડ્રાફ્ટ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખૂબ ઘણા બધા કામો કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે ફાઉન્ડેશન કરમસદ આણંદ મહાનગરપાલિકાનો જે ફર્સ્ટ યરનો બજેટમાં જે ફાઉન્ડેશન મૂકવામાં આવ્યું હતું, આના જ ઉપર આ એક નિરંતર કન્ટિન્યુઅસ બજેટ છે અને એના જ આધારે આ વખતનો 1115 કરોડનો કરમસદ આણંદ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં. આજ રોજ ગુજરાત સરકારના GIPL દ્વારા ઓલરેડી કરમસદ આણંદ મહાનગરપાલિકાની વેબસાઇટ અને કરમસદ આણંદ મહાનગરપાલિકાની એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આના થ્રુ પણ કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ કમિશનરશ્રી તરફ કોઈ પણ પ્રકારનું સૂચન હોય તો એ રજૂ કરી શકો છો. આ ઉપરાંત કમિશનરશ્રીના ઈમેલ એડ્રેસ પર પણ સલાહ સૂચન આવતા પણ હોય છે. અત્યારે પણ બજેટમાં પણ કમિશનરશ્રી દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે કે ઈમેલ તરફથી પણ મળેલા સલાહ સૂચનોને પણ કન્સિડર કરવામાં આવ્યા છે ઓલરેડી. પ્લાનિંગ કરી છે, જે રીતે મેં કીધું કે અનકવર્ડ એરિયાઝમાં અત્યારે સિટીનો આખો વોટર માસ્ટર પ્લાન બને છે, ડ્રેનેજ માસ્ટર પ્લાન બને છે. તો જે અનકવર્ડ એરિયા છે, જ્યાં પહેલા ગ્રામ પંચાયત તરફથી શાસન કરવામાં આવતું હતું, ગ્રામ પંચાયત તરફથી વહીવટ કરવામાં આવતું હતું, ત્યાં પણ અનકવર્ડ એરિયાઝમાં ઓલરેડી આ બધી મૂળભૂત સુવિધાઓ આવરી લેવા માટે કમિશનરશ્રી તરફથી બજેટમાં પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે. મેન્ટેનન્સ માટે પણ કમિશનરશ્રી